હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું લઈને આવી છું એકદમ મજેદાર અને ખાસ રેસીપી. એક જ વિડીયોમાં આપણે બનાવવાના છીએ સુપર ક્રિસ્પી વેજ કટલેટ અને હરાભરા કબાબ. તો વિડીયો અંત સુધી જોતા રહીશું, અને કારણ કે આજે તમને મળશે બેમાં એકની મજા. તેની સામગ્રી જોઈ લઈએ. તો તેના માટે આપણે શું શું જોઈશે તે જલ્દીથી જોઈને આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો 1 કપ ઝીણા સમારેલી ફણસી છે, 1 કપ ગાજર છે અને 1 કપ ઝીણું સમારેલું કેપ્સિકમ છે. સાથે બ્રેડ ક્રમ્સ, આદુ મરચાંની પેસ્ટ, ઝીણું સમારેલું ફ્લાવર, વટાણા, પાલકને મેં ધોઈ અને સાફ કરીને લઈ લીધેલી છે. આપણે આ પાલકને બ્લાન્ચ કરવાની છે, તો કેવી રીતે કરવી તે પણ અગાઉથી જોઈ લઈએ. અને સાથે ધાણા લઈ લઈશું. હવે મસાલા રૂટીનના બધા જે હોય તે જ છે. તો ચાલો હવે આપણે પાલકને કેવી રીતે બ્લાન્ચ કરવી તે જોઈ લઈશું. તો તેના માટે મેં સાઈડમાં પાણી ઉકળવા મૂકી દીધેલું હતું. તો હવે તેમાં આપણે પહેલાં નાખીશું વટાણા. વટાણા તમારી રીતે તમે લઈ શકો છો. અત્યારે મેં 1 કપ ભરીને વટાણા લીધા છે અને 300 ગ્રામ જેટલી પાલક લીધેલી છે. તેને ધોઈને સાફ કરી છે. સરસ એવી બંને ઉકળતા પાણીમાં આપણે નાખી દઈશું. હવે હલાવી લઈશું. હવે તેનો કલર એવો ને એવો રહે તેના માટે આપણે તેમાં મીઠું એડ કરીશું અને સાથે થોડા પિંચ જેટલા ટાટાના સોડા એડ કરીશું. તમે ઈનો પણ એડ કરી શકો છો. 1 ચપટી જ આપણે એડ કરવાનું છે, વધારે એડ કરવાનું નથી. તો હવે પાલકને થોડી વાર આપણે થવા દઈશું અને પછી તેને એકદમ ઠંડા પાણીમાં નીકાળી લેવાનું છે. તો 1 બાઉલમાં પાણી લેવું અને તેમાં બરફ નાખી દેવો અને એકદમ ઠંડુ પાણી કરી લેવું. તો હવે તમે જોઈ શકો છો કે પાલક ઉકળવા લાગી છે ને 3 થી 4 મિનિટમાં આપણી પાલક અને વટાણા બંને સરસ એવા ચડી જશે. પાલકને તો આપણે ખાલી બોઇલ જ કરવાની હોય છે, પણ વટાણાને આપણે થોડી વાર ચડવા દઈશું. તો તમે હવે 1 વટાણો લઈને જોશો તો વટાણો સરસ એવો એકદમ તૈયાર થઈ ગયો છે. તો હવે તેને આપણે નીકાળી લઈશું. તો એકદમ ઠંડા પાણીમાં આપણે ડાયરેક્ટ જ નીકાળી અને નાખવાનું છે. તો વટાણા અને પાલક બંને આપણે એકદમ ઠંડા પાણીમાં નાખી દઈશું. તમે જોઈ શકો છો કે પાણીમાં મેં બરફ નાખી દીધેલો છે અને પાણી 1 બાઉલ ભરીને લીધેલું છે. તેમાં આપણે 2 મિનિટ પાલકને એકદમ ઠંડી કરી લેવાની છે અને પછી આપણે તેને ક્રશ કરવાની છે. જ્યારે આપણે આ પાણીમાંથી પાલકને નીકાળીએ ત્યારે એકદમ પાણી નીતારી જાય એવું આપણે તેને નીકાળી લેવાની છે. જ્યારે તમે હાથમાં એકદમ નીચોવો ત્યારે બિલકુલ એમાં પાણી ન રહેવું જોઈએ. જો પાણી રહી જશે તો કબાબમાં આપણને બનાવવાની મજા પણ નહીં આવે અને કબાબ થોડા મોઇશ્ચરવાળા થશે. તો તેમાં આપણે મોઇશ્ચરને દૂર કરવા માટે બ્રેડ ક્રમ્સનો વધારે ઉપયોગ કરવો પડશે. તો હવે આપણે બંને નીકાળી લીધું છે અને હવે તમારે ચોપરમાં પાલક અને વટાણા બંને સાથે જ એડ કરી દેવાના અને તેને એકદમ ઝીણા ક્રશ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો તેમાં પાણીનો ભાગ બિલકુલ છે જ નહીં. એવા આપણે પાલકને એકદમ સરસ એવી નીચોવી લેવાની છે. હવે તેને ક્રશ કરી લઈશું અને ક્રશ આપણે એકદમ ઝીણું કરવાનું છે, વધારે મોટા દાણા રહે એવું નથી રાખવાનું. તો ચાલો હવે તેના માટે બનાવી લઈએ. તો કબાબ બનાવવા માટે આપણે બધું જ વેજીટેબલને સોતે કરવાનું છે. તો તેના માટે 2 ચમચી તેલ લઈશું. તેમાં થોડું જીરું એડ કરીશું. જીરું થોડી વાર તતડી જાય પછી તેમાં આપણે લસણ એડ કરવાનું છે. તો લસણ તમને ગ્રીન તમારી પાસે હોય તો પણ તમે લઈ શકો છો. અત્યારે મેં સૂકું લસણ લીધેલું છે. 10 થી 15 કળી જેટલું સૂકું લસણ લીધેલું છે. તેને મેં છીણી લીધેલું છે અને પછી તેમાં એડ કર્યું છે. તો હવે થોડી વાર સાંતળી લઈશું. હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. તો 2 ચમચી ભરીને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લેવાની છે. તમે તમારા તીખાસ પ્રમાણે લઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટથી જુઓ છો તે મને જરૂરથી કહેજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ જરૂરથી કહેજો. તો હવે આપણે આદુ મરચાંની પેસ્ટને થોડી વાર સાંતળી લઈશું. પછી તેમાં આપણે બધા વેજીટેબલ ઉમેરી લઈશું. તો ગાજરને એકદમ ઝીણું ચોપ કરેલું લીધું છે તે છે. પછી ફ્લાવરને પણ એકદમ ઝીણું કટ કરેલું છે.
ફણસી લઈ લઈશું. જો તમારી પાસે ફણસી ન હોય તો પણ તમે તેને સ્કીપ કરી શકો છો. સાથે કેપ્સિકમ લઈ લઈશું. હવે બધું જ વેજીટેબલને આપણે હાઈ ફ્લેમ પર સાતળવાનું છે. જો તમે ધીમા તાપે તેને સાતળશો તો તેમાંથી પાણી છૂટશે અને આપણું વેજીટેબલ થોડું પાણી છૂટે તેવું થશે અને મોઇશ્ચરવાળું બની જશે. તો બને ત્યાં સુધી તમારે બધા જ વેજીટેબલને હાઈ ફ્લેમ પર શેકવાના છે. તો હાઈ ફ્લેમ પર આપણે 5 મિનિટ માટે બધા વેજીટેબલને સોતે કરી લઈશું. તો હવે બધા જ વેજીટેબલ આપણા સોતે થઈ ગયા છે. હવે આ વેજીટેબલની અંદર આપણે જે પાલક અને વટાણાને ક્રશ કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું અને તેને પણ સરસ એવા આપણે મિક્સ કરી લઈશું. અને ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે, જેથી પાલક અને વટાણામાં જો થોડું ઘણું પણ મોઇશ્ચર હોય તે બળી જાય અને આપણો સ્ટફિંગ ખૂબ સરસ એવું બનીને તૈયાર થાય. તો સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને બધું જ વેજીટેબલને સરસ એવા મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે તેનો કલર ખૂબ સરસ એવો આવ્યો છે. તો જ્યારે તમે પાલક અને વટાણાને બોઇલ કરો ત્યારે તમારે તેમાં પિંચ એટલા સોડા એડ કરી દેવાના, જેથી તમારા પાલક અને વટાણાનો કલર ખૂબ જ સરસ આવે. તો હવે 5 મિનિટ માટે આપણે હાઈ ફ્લેમ પર બધું સાંતળી લેવાનું છે. હવે બધું સાંતળાઈને તૈયાર થઈ ગયું છે. હવે આ મિશ્રણને આપણે એક બાઉલમાં નીકાળી લેવાનું છે અને તેને ઠંડુ થવા દેવાનું છે. તો ચાલો હવે તેને બાઉલમાં આપણે નીકાળી લઈશું અને ગેસ બંધ કરી લઈશું. તો મિશ્રણને એકદમ ઠંડુ કરવાનું છે. તો તમે થાળીમાં પણ નીકાળી શકો છો. અત્યારે મેં બાઉલમાં નીકાળીને રાખી લીધેલું છે અને 10 મિનિટ માટે એમ જ રહેવા દીધું છે. પછી એકદમ ઠંડુ થઈ જાય પછી જ આમાં આપણે બધી જ વસ્તુ ઉમેરીને તેનું સરસ એવું મિશ્રણ બનાવીને તૈયાર કરીશું. જે આપણે હરાભરા કબાબનું જે સ્ટફિંગ બનશે તે એનાથી બનશે. તો તમે જોઈ શકો છો કે હવે સરસ એવું ઠંડુ થઈ ગયું છે. અને હવે તેમાં એક મોટું બટાકું મેં ઝીણું એકદમ મેશ કરીને લઈ લીધેલું છે અને તેની સાથે મેં તેમાં મરી પાવડર લીધો છે 1 ચમચી, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર, સાથે 1/4 ચમચી જેટલો ગરમ મસાલો, જીરાનો પાવડર, શેકેલા જીરાનો પાવડર લીધેલો છે અને 1 ચમચી ચાટ મસાલો. હવે આટલું મસાલા આપણે ઉપરથી એડ કરવાના છે. સાથે 4 ચમચી બ્રેડ ક્રમ્સ લઈશું. જો તમારી પાસે બ્રેડ ક્રમ્સ ના હોય તો તમારે આપણે જે બટેકા પૌવાના પૌવા આવે તેને ક્રશ કરીને 4 ચમચી એડ કરી લેવા. સાથે 1 ચમચી કોર્નફ્લોર એડ કરીશું અને હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરવાની છે. સાથે આપણે ધાણા એડ કરીશું. હવે આપણે બધી જ વસ્તુને ચમચી વડે પહેલા મિક્સ કરી લઈશું અને પછી હાથેથી બધું જ મિક્સ કરવાનું છે. તો આપણે હરાભરા કબાબનું સ્ટફિંગ આપણે બનાવીને તૈયાર કરી લઈશું. જો તમને આ બધું જ વસ્તુ એડ કર્યા પછી થોડું તમારે ચાખી લેવું. જો તમને મીઠું ઓછું લાગે તો તમારે મીઠું એડ કરવું અને ખટાશ માટે તમારે આમચૂર પાવડર એડ કરવો. લીંબુ નાખવું નહીં. લીંબુ તમે નાખશો તો પછી મોઇશ્ચરવાળું થઈ જશે, તો હરાભરા કબાબમાં થોડું પાણી છૂટશે અને કદાચ તેલમાં થોડા છૂટા પણ પડી જશે. તો હવે આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે તેના હવે નાના નાના હરાભરા કબાબ બનાવીશું. તો મિશ્રણમાં આપણે લાસ્ટમાં મને થોડું મીઠું ઓછું લાગ્યું તો મેં તેમાં થોડું મીઠું એડ કર્યું છે અને ફરીથી આપણે તેને મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે કેવી રીતે હરાભરા કબાબ બનાવો છો તેની થોડીક લિંક એવી તમે મને કોમેન્ટમાં આપજો. તો હું પણ એ ટ્રાય કરીશ અને તમે આવી રીતે પણ એકવાર ટ્રાય કરજો. હવે હાથમાં થોડું તેલ લઈ લઈશું અને મેં સાઈડમાં કાજુના ટુકડા લઈ લીધા છે. કાજુને 2 ભાગ કરીને ટુકડા લીધા છે ડેકોરેશન કરવા માટે. તો થોડું પોષણ લઈ અને આપણે કબાબ બનાવી લઈશું. તમને જે સાઈઝ ફાવે તે સાઈઝમાં તમે બનાવી શકો છો અને તૈયાર કરી શકો છો. આ કબાબ બધા બની જાય અને પછી તમે તેને 1 વીક માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે તમારે ખાવા હોય ત્યારે તમે તેને સેલો ફ્રાય કરી શકો છો. અત્યારે આપણે આ કબાબને
સેલો ફ્રાય કરવાના છે, આપણે તળવાના નથી. તો તમે જોઈ શકો છો કબાબ બનીને સરસ એવા તૈયાર થઈ ગયા છે. તો આપણે ઉપર એક કાજુ મૂકીને ડેકોરેશન કરીશું. તો એવી જ રીતે આપણે બધા જ કબાબને વાળીને તૈયાર કરી લઈશું. આવી રીતે બધા જ હરાભરા કબાબને આપણે વાળીને બનાવી લીધા છે. તો તમે જોઈ શકો છો કે બિલકુલ શેક્યા નથી, તો પણ ખૂબ જ સરસ એવા આપણા કબાબ લાગી રહ્યા છે. તો ચાલો હવે તેના માટે સેલો ફ્રાય કરી લઈએ. તો મેં પેનમાં થોડું તેલ લીધેલું છે, એકદમ આખા ડૂબી ન જાય એટલું આપણે તેલ લેવાનું છે અને તેમાં એક એક કરીને મૂકી લઈશું અને તેલ એકદમ હાઈ ફ્લેમ પર ગરમ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, હવે આપણે તેને બીજી સાઈડ વાળી લઈશું. તો તમે જોઈ શકો છો એક સાઈડ એકદમ ક્રિસ્પી થવા દઈશું અને પછી જ તેને વાળીશું. અત્યારે હરાભરા કબાબ મેં એકદમ ક્રિસ્પી બનાવ્યા છે. તો હવે આપણા બંને સાઈડ બનીને તૈયાર થઈ ગયા છે. તો તેને આપણે નીકાળી લઈશું. તો તમે જોઈ શકો છો કે હરાભરા કબાબ ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે તેને આપણે સર્વ કરીશું. તો અત્યારે મેં આ હરાભરા કબાબને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. હરાભરા કબાબ તો તૈયાર થઈ ગયા છે. હવે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને ફટાફટ બની જાય એવી કટલેટ. એકવાર બનાવીને ટ્રાય કરી તો ફરીથી જરૂરથી બનાવશો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સામગ્રી જોઈ લઈએ. તો બાફેલા બટેકાનો માવો લીધેલો છે, તેની સાથે લીલા ધાણા, સાથે મરચાની પેસ્ટ લીધેલી છે, છીણેલું આદુ અને એક મોટી ડુંગળી લીધેલી છે, સાથે પલાળેલા પૌવા અડધો કપ લીધેલા છે, અડધા કપ જેટલા બાફેલા વટાણા છે, ટોસનો ભૂકો છે, જે નાનું પેકેટ આવે તે ટોસનો ભૂકો લીધેલો છે, એકદમ ઝીણા કટ કરેલા ગાજર અને છીણેલું લસણ અને અડધો કપથી ઉપર લગભગ 1 કપ જેટલી કોબીજ લીધેલી છે. હવે આપણે તેનો મસાલો બનાવીશું. તો એક ફ્રાય પેન લઈ લઈશું અને તેમાં 2 થી 3 મોટી ચમચી તેલ લઈશું અને હવે તેમાં આપણે પહેલાં લસણને એડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે તમારે તેમાં લસણ એડ કરી દેવું અને લસણને થોડું સાંતળી લેવાનું છે. આ વેજીટેબલ કટલેટ એકદમ સરસ એવી લાગે છે અને ઘરમાં બધી જ વસ્તુ મળી રહે તેનાથી પણ બની જાય છે. હવે લસણને થોડું સાંતળ્યું પછી તેમાં આપણે આદુને છીણીને લીધેલું છે તે લઈ લઈશું અને તેની સાથે આપણે એક મોટી ડુંગળી ચોપ કરીને લીધેલી છે તેને પણ લઈ લઈશું. તો ડુંગળી તમારે 1 થી વધારે લેવી હોય તો પણ લઈ શકો છો અને સાથે 2 થી 3 ચમચી જેટલી મરચાંની પેસ્ટ લઈશું. તમારે તમારી તીખાસ પ્રમાણે મરચાંની પેસ્ટ લેવાની છે. અત્યારે મારે મોટી ચમચી હતી એટલે મેં તમને 2 થી 3 ચમચી કીધેલી છે. તો તમારે જેવી રીતે તીખાસ જોઈએ તેવી રીતે તમારે મરચાંને લેવાના છે. હવે બધું જ સરસ એવું આપણે થોડું વાર સાંતળી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો. સાથે બધું સંતળાઈ જાય પછી આપણે ગેસ એકદમ હાઈ ફ્લેમ પર કરી દેવાનો છે અને થોડીવાર ફરીથી હાઈ ફ્લેમ પર જ તેને સાંતળી લેવાનું છે. તમારે હવે જે વેજીટેબલ એડ કરીએ તે બધા જ વેજીટેબલને આપણે હાઈ ફ્લેમ પર જ સાંતળવાના છે જેથી તેમાંથી પાણી છૂટી ના પડી જાય. હવે તેમાં આપણે વટાણા એડ કરીશું અને કોબીજ અને ગાજરને પણ એડ કરી લઈશું. જ્યારે તમે વેજીટેબલ એડ કરો ત્યારે ફ્લેમ તમારે હાઈ કરી દેવાની જેથી બધા વેજીટેબલમાંથી પાણી બિલકુલ છૂટશે નહીં અને તમારા વેજીટેબલ પણ સરસ એવા પાકી જશે. તો હવે આપણે બધું મિક્સ કરી લઈએ. તમારે આમાં ફણસી એડ કરવી હોય તે પણ કરી શકો છો. એકદમ ઝીણું સમારીને ફ્લાવર પણ એડ કરી શકો છો. તમારે આમાં જે પણ વેજીટેબલ એડ કરવા હોય તે કરી શકો છો. કેપ્સિકમ પણ એડ કરી શકો છો. તમારી પાસે અવેલેબલ હોય તે બધા જ વેજીટેબલને એડ કરી લેવાના અને પહેલાં આવી રીતે થોડીવાર સાંતળવાના અને પછી તેમાં થોડું મીઠું એડ કરી દઈશું જેથી બધી સબ્જીમાં જો થોડો એવો કચાશ હોય તે નીકળી જાય. તો અત્યારે આપણે મીઠું એડ કરી દીધું છે. હવે બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું. તમને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે
તમારે આપણે જે વટાણા એડ કર્યા છે એ વટાણાને થોડી આપણે મેશ કરી લઈશું, જેથી આપણે કટલેટ જ્યારે વાળીએ ત્યારે વચ્ચે આવીને આપણી કટલેટ તૂટે નહીં. તેના માટે વટાણાને થોડા મેશ કરી દેવાના છે. જો કિનારી પર આવી જાય તો આપણી કટલેટ એકદમ તેલમાં ફૂટી જાય છે. તો થોડીવાર આવી રીતે મેશ કરી લેવાના. હવે મસાલામાં આપણે અડધી ચમચી હળદર લઈશું, 1 ચમચી લાલ મરચું પાવડર લઈશું. અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે, તમારે જે એડ કરવું હોય તે એડ કરી શકો છો. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને મરીનો પાવડર એડ કરીશું. મરીના પાવડરથી કટલેટનો ટેસ્ટ થોડો સરસ આવે છે, તો તમારે મરીનો પાવડર એડ કરવો. તો હવે આપણે બધા જ મસાલાને સરસ એવા સાતળી લઈશું. તો મસાલામાં અને આપણા માવો બનશે જે તેના ટેસ્ટ ખૂબ સરસ એવો આવે, તેના માટે આપણે સરસ એવા મસાલાને વેજીટેબલ સાથે સાતળી લઈશું. હવે સરસ સંતળાઈ જાય પછી તેમાં આપણે બટાકાનો માવો એડ કરવાનો છે. તો બટાકાને આપણે કેવી રીતે બાફવા એ હું તમને કહું. તો બટાકાને તમારે છોલી લેવાના છે અને તેના નાના પીસ કરી અને કુકરમાં નીચે પાણી એડ કરી દેવાનું અને પછી તેમાં એક કોઠીલો મૂકી દેવાનો અને કોઠીલાની ઉપર કાણાવાળું એક નાનું ઢાંકણ મૂકી અને તેમાં બટેકા મૂકી અને જો તમે બાફશો તો તમારા બટેકા ખૂબ સરસ એવા બફાશે અને તેમાં બટેકામાં પાણી પણ નહીં ભરાય અને તમારે કટલેટમાં ખૂબ સરસ એવું તમને બાઇન્ડિંગ પણ મળશે. તો તમારે આવી રીતે બટેકા બાફવાના. અને જો આવી રીતે કોઈ તમારે એકદમ પાણી વગરની વસ્તુ જોઈતી હોય તો બટેકાને તો તમારે આવી રીતે જ બાફી લેવાના, જેથી તમારા કોઈ પણ રેસીપીમાં પાણીનો ભાગ વધારે બટેકામાં ન રહે અને ખૂબ જ સરસ એવું બાઇન્ડિંગ આવે. તો મેં અત્યારે આવી રીતે બાફીને લીધેલા હતા, તો તમારે પણ એવી રીતે લેવા. હવે આપણે બધું જ સરસ પ્રોપર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો સરસ એવું મિક્સ પણ થઈ ગયું છે. તો હવે આમાં જે મસાલો બની ગયો છે એ મસાલાને આપણે ઠંડો કરી લેવાનો છે અને પછી તેમાં બધું એડ કરવાનું છે. તો તેમાં ગેસ બંધ કરી લઈશું અને આ મસાલાને એક થાળીમાં ઠંડો કરવા માટે મૂકી દઈશું. તો મેં થાળીમાં નીકાળી દીધો છે અને ઠંડો કરવા માટે રાખી દીધો છે. હવે આપણો મસાલો ઠંડો થઈ ગયો છે, તો મેં એક વાસણમાં લઈ લીધું છે અને તેમાં 1 કપ પલાળેલા પૌવા એડ કરીશું, જેથી બાઇન્ડિંગ જો થોડું ઘણું ઓછું આવે તો સરખું આવી જાય. અને અડધા કપ જેટલા લીલા ધાણા એડ કરીશું અને લીંબુનો રસ એડ કરીશું. જો બાઇન્ડિંગ સરસ આવી ગયું હોય તો તમારે લીંબુનો રસ એડ નહીં કરવાનો અને આમચૂર પાવડર એડ કરવાનો, જેથી તમારા માવો એકદમ પેલો છૂટો ના પડી જાય. હવે બધું પ્રોપર મિક્સ કરી લઈશું અને પછી આપણે તેની કટલેટ બનાવીશું. આ મસાલો ખૂબ જ સરસ એવો ટેસ્ટી લાગે છે, તો બને ત્યાં સુધી તમારે આવી રીતે બનાવજો. અને જો તમને મારી રીતે એકવાર બનાવશો તો હું તમને ચોક્કસથી કહું છું કે તમે આવી રીતે જ બનાવશો. હવે બધું સરસ પ્રોપર મિક્સ કરી લઈશું અને પૌવાની જગ્યાએ જો તમારી પાસે બ્રેડ ક્રમ્સ હોય તો તમે બ્રેડ ક્રમ્સ પણ એમાં એડ કરી શકો છો. તમારે બાઇન્ડિંગ માટે બ્રેડ ક્રમ્સ હોય કે પલાળેલા પૌવા હોય કે ટોસ્ટનો ભૂક્કો હોય તે કોઈ પણ તમે વસ્તુ એડ કરી શકો છો. માવો બનીને તૈયાર છે. તો ચાલો હવે આપણે કટલેટ બનાવીએ. તેના માટે માર્કેટમાં આવું મોલ્ડ મળે છે હાર્ટ શેપનું, તે તમારે લઈ લેવાનું છે. હવે આપણે જે માવો બનાવીને તૈયાર રાખ્યો તેમાંથી આપણે એક નાનો ગોળો વાળી લઈશું. અત્યારે મેં એક ગોળો વાળીને લઈ લીધો છે. હવે જે આપણે કટલેટનું મોલ્ડ છે તેમાં માવાને મૂકી દઈશું. મેં જ્યારે ગોળો વાળીને લીધો તો થોડો વધારે મોટો વળાઈ ગયો હતો. બને ત્યાં સુધી તમારે નાના નાના ગોળા વાળીને લેવાના અને પછી મોલ્ડમાં મૂકવાના. અને સાઈડમાં તમને એમ લાગે કે ઓછું છે તો ઉપરથી થોડો માવો લઈ અને અંદર મૂકી દેવાનો. તો તમે જોઈ શકો છો કે સરસ મોલ્ડમાં આપણે કટલેટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને થોડી નીચે ટેપ કરીશું, જેથી કટલેટ એકદમ સરસ આખી બહાર નીકળી જાય. તો તમે જોઈ શકો છો કટલેટ આપણી એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવી જ રીતે આપણે બધી જ કટલેટને બનાવીને તૈયાર કરી લઈશું. કટલેટને બનાવી અને ટોસ્ટના ભૂક્કામાં આવી રીતે આપણે
તેને કોટ કરી લઈશું, જેથી આપણી કટલેટ ઉપરથી એકદમ ક્રિસ્પી ને ખૂબ સરસ એવી લાગે. તો આવી રીતે આપણે બધી જ કટલેટ બનાવીને તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમારે કોઈ બીજી કટલેટની રેસીપી શીખવી હોય તે પણ મને કોમેન્ટ કરજો, તો હું તમને એ કટલેટ પણ શીખવાડીશ. અત્યારે મેં તમને વેજીટેબલ કટલેટ શીખવાડી છે, પણ જો તમારે લગ્ન પ્રસંગમાં આપણે જે કટલેટ ખાઈએ છીએ તે તમારે જો શીખવી હોય તો પણ મને કોમેન્ટ કરજો, હું તમને તે પણ શીખવાડીશ. તો હવે તમે જોઈ શકો છો કે આપણી કટલેટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે આપણે બધી જ કટલેટ બનાવીને તૈયાર કરી લીધી છે. હવે કટલેટને તળવાની છે, તો તળવા માટે આપણે કટલેટને તૈયાર કરી લઈશું. અને જ્યારે આપણે તળવામાં કટલેટ નાખીએ ત્યારે આપણે આવી રીતે ઉપરથી થોડા ટોસ્ટના ભૂકાને ખંખેરી લેવાનો છે, જેથી તેલમાં એકદમ બહાર ન નીકળી જાય. ચાલો હવે આપણે કટલેટને તળી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં તેલ પહેલાં જ ગરમ કરવા મૂકી દીધેલું હતું. મેં મીડિયમ તાપે તેલ ગરમ કરવા મૂકેલું હતું. હવે બધી જ કટલેટને આપણે એડ કરી લઈશું. ધીરે ધીરે આપણે કટલેટને એડ કરીશું. તમે જોઈ શકો છો કે ધાણા સાઈડમાંથી નીકળી જાય છે, એટલા જ માટે મેં આગળ તમને કહ્યું હતું કે વટાણાને આપણે મેશ કરી લેવાના એકદમ, જેથી કટલેટમાંથી બહાર નીકળી ન જાય. તો આપણા ધાણા એકદમ બહાર નીકળે છે. તો એવી જ રીતે આપણે બધી કટલેટ નાખી અને સરસ એમ જ રહેવા દેવાની છે, બિલકુલ તેને ટચ નથી કરવાનું. થોડી વાર પછી આપણે તેને પલટાવી લઈશું. બને ત્યાં સુધી તેને નાખી અને ટચ બિલકુલ નથી કરવાનું. જો તમે તેને નાખી અને ટચ કરશો તો તમારી કટલેટ ફૂટી જશે. ઉપર જે ધાણા અને ટોસ્ટનો ભૂક્કો આવી ગયો હતો તેને મેં ગળણીની મદદથી નીકાળી લીધું છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણી કટલેટ હલકી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે. તો હવે તેને હાઈ ફ્લેમ પર આપણે તળી લેવાની છે. તો હાઈ ફ્લેમ કરી અને તળીશું. તો તમે જોઈ શકો છો કે આપણી કટલેટ બનીને તૈયાર છે. હવે આપણે તેને નીકાળી લઈશું. એવી જ રીતે આપણે બધી જ કટલેટને બનાવીને તૈયાર કરી લઈશું. રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. ફ્રેન્ડ્સ, મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવી નવી નવી રેસીપી શીખવા માટે મારી સાથે જોડાઈને રહેજો. થેન્ક યુ.